નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને એક સૌથી મોટી અપડેટ શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો, મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુની બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, મહત્વની અપડેટ કહી શકીએ, ફોરેસ્ટ ગાર્ડની લઈને એક મહત્વની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે, જેમાં એવું જણાવવામાં આવી રહ્યું છે, જે રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો તમે જોઈ રહ્યા છો કે શું છે મહત્વની અપડેટ। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષા લેવાની છે। તો એ જે પરીક્ષા જે છે તે આ મુજબની છે વિદ્યાર્થી ભાઈ બહેનો। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન રક્ષક વર્ગ 3ની જે જાહેરાત ક્રમાંક 1 નંબરની જે છે તેમાં લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે એક અગત્યની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે, જેમાં એવું જણાવવામાં આવેલું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે લેવાનાની અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર દ્વારા જે ભરતીની જે પરીક્ષાનો જે છે લેખિત પરીક્ષા અભ્યાસક્રમ સંબંધિત તમામ ઉમેદવારને જાણકારી માટે આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ લેખિત પરીક્ષા છે તેની ખાસ નોંધ લેવી। આ લેખિત પરીક્ષા જે છે એ CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી કઈ તારીખે લેવાની છે, તો તારીખ 8મી ફેબ્રુઆરી 2024ના દિવસે આ પરીક્ષા લેવામાં આવશે। ઉમેદવારની સંખ્યાને ધ્યાને લઈને જુદા જુદા જિલ્લા પ્રમાણે મલ્ટી સેશન પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે। પરીક્ષાનો સિલેબસ અને માર્ક્સ પણ જાહેર કરવામાં આવે છે। આ પરીક્ષા CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ પદ્ધતિ યોજાવાની છે, જેનું પરીક્ષાનું પરિણામ જે છે એ યોગ્ય સ્કેલિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે, જેની તમામ સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે। તો આજ રોજ વિદ્યાર્થી ભાઈ બહેનો, મહત્વની અપડેટ હસમુખભાઈ પટેલ દ્વારા આ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। જેમાં સિલેબસની વાત કરીએ તો જોઈએ વિદ્યાર્થી ભાઈ બહેનો, લેખિત પરીક્ષાનો સિલેબસ કયા મુજબ છે। કુલ લેખિત પરીક્ષાનો સિલેબસ જે છે એ વિદ્યાર્થી ભાઈ બહેનો, પરીક્ષા જે છે 200 માર્કની રહેશે, જેમાંથી 100 પ્રશ્નો રાખવામાં આવેલ છે। પરીક્ષાનો સમય છે 2 કલાકનો રહેશે। પરીક્ષામાં 4 વિષયો રાખવામાં આવેલ છે। પ્રત્યેક ખોટા જે જવાબ તમે ટીક કરશો તેના 0.25 માર્ક રાખવામાં આવેલ છે, એટલે કે પ્રશ્ન ખોટો જવાબ આપે નેગેટિવ માર્કિંગ રાખવામાં આવેલ છે। જેમાં જનરલ નોલેજની અંદર વાત કરીએ 25% જનરલ નોલેજનો હશે, જેમાં ગુજરાતના મહત્વના રાજવંશો હોય, અસરો હોય, તો ઇતિહાસને લગતા વિદ્યાર્થી ભાઈ 25% માર્કિંગ છે, જેમાં ગુજરાતના સંદર્ભને સૌથી જે કાંઈ ઇતિહાસ છે તે આવી જશે। તેમાં સાંસ્કૃતિક વારસો પણ આવી જશે ગુજરાતનો વિદ્યાર્થી ભાઈ બહેનો। ત્યાર પછી વાત કરીએ ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થા, એટલે કે આપણે કહી શકીએ બંધારણ જે છે એ બંધારણ પણ આવી જશે દરેક બાબતોની। ભૌતિક ભૂગોળ પણ આવશે, ગુજરાતની ભૂગોળ પણ આવશે, સાથોસાથ વિદ્યાર્થી ભાઈ બહેનો વિજ્ઞાન અને ટેકનોલોજી પણ આવશે। આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો અને પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહો એટલે કે આપણે કરંટ અફેર્સ પણ આવી જશે। ત્યાર પછી જનરલ મેથેમેટિક્સમાં 12.55% માર્કિંગ આવશે, જેમાં જે કાંઈ સામાન્ય તાર્કિક જે કસોટીને લગતા પ્રશ્નો છે તે હશે। ત્યાર પછી ગુજરાતી ભાષાના 12.5% માર્કિંગ હશે, જેમાં ભાષાકીય જ્ઞાન ગુજરાતી ભાષાને લગતું હશે। ત્યાર પછી વિભાગ ડ ની અંદર નેચરલ ફેક્ટર લાઇક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીઝ હશે 50% માર્ક, જેમાં પર્યાવરણ સંદર્ભે બધી વસ્તુનો સમાવેશ થશે। પ્રદૂષણ, ગ્રીન હાઉસ ને ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન હશે, જંગલો અને વન્ય સંપત્તિ, વન્યજીવો હશે, ભારત અને ગુજરાતના જૈવ વિવિધતાના સંરક્ષણ હશે, વન અને પર્યાવરણ લગતી મહત્વની સંસ્થાઓ હશે, વન અને પર્યાવરણ લગતી વર્તમાન ઘટનાઓ પણ હશે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો કુલ 200 માર્કનો પેપર રહેશે અને આ પ્રમાણે માર્કિંગ સિસ્ટમ રહેશે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, એક મહત્વની અપડેટ હતી જે વિદ્યાર્થી ભાઈ બહેનો આપની સમક્ષ લઈને આવ્યા હતા। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આવડે વધુ શેર કરજો। ધન્યવાદ।